નમસ્કાર, જેતપુરમાંથી એક પ્રેરણાદાયી પહેલ સામે આવી। બોસમિયા કોલેજના વિદ્યાર્થીઓએ આજે જેતપુર બસ સ્ટેન્ડ ખાતે વિશેષ સ્વચ્છતા અભિયાન યોજી સમગ્ર પરિસરની સફાઈ કરી હતી। વિદ્યાર્થીઓએ સ્વચ્છતા જાળવવાનો સંદેશ આપતા સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। આ અભિયાનને સ્થાનિક નાગરિકો અને મુસાફરો તરફથી પ્રશંસા મળી રહી છે। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। જેતપુર શહેરની અંદર કે જ્યારે નગરપાલિકા હોય સ્વચ્છતા કે જે સ્વચ્છતા જેતપુરની અંદર કે જ્યારે એસટી બસ સ્ટેન્ડની અંદર જ્યારે સિક્કે બોસમિયા કોલેજ દ્વારા સ્વચ્છતાનું આયોજન આજે રાખેલું હોય ત્યારે જેતપુર એસટી બસ સ્ટેશનની અંદર કે જ્યારે ભાઈઓ તથા બહેનો કે જે ભણવા જાય છે, જે કોલેજ કરે છે તેવા બહેનો અને ભાઈઓ જ્યારે એક એસટી બસ સ્ટેન્ડની અંદર જ્યારે સફાઈ કરતા હોય ત્યારે આ લાઈવ દ્રશ્ય જોવા મળે છે કે જ્યારે આ એસટી બસ સ્ટેન્ડની અંદર કે સ્વચ્છતા કેવી જળવાય અને જ્યારે આપણું ઘર આપણે કેવું ચોખ્ખું રાખીએ છીએ એવું એસટી બસ સ્ટેન્ડ ચોખ્ખું રહે એવું શુભેચ્છા આપી છે। આજરોજ સ્વચ્છતા હી સેવા અંતર્ગત જીકેન સીકે બોસમિયા કોલેજના એનએસએસ વિભાગના યુનિટ 1 અને 2 એમ ભાઈઓ અને બહેનોના બંને યુનિટ દ્વારા આજરોજ જેતપુર બસ સ્ટેશનનું સફાઈ અભિયાન હાથ ધરવામાં આવેલું હતું, જેમાં બહુ જ સારો સહકાર મળી અને બંને યુનિટના ભાઈઓ તથા બહેનો દ્વારા સરસ બસ સ્ટેશનની સફાઈ કરી અને એક એવો સંદેશ આપવામાં આવેલો છે પબ્લિકને કે મુસાફર જનતાને કે ભાઈ આ બસ સ્ટેશન છે એ આપણું પોતાનું છે અને એને સ્વચ્છ રાખવું એ પણ જવાબદારી આપણી જ છે। જેટલી સરકાર આજે એટલા રૂપિયા ખર્ચી અને સ્વચ્છતા હી સેવા અભિયાન ચલાવી રહી છે એમાં આપણે પૂરેપૂરો સહકાર આપવો જોઈએ એવો એક સંદેશો મારા તરફથી એસટી વિભાગ તરફથી પણ છે કે મુસાફર જનતાને ખાસ વિનંતી છે કે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત બસ સ્ટેશન આપણું પોતાનું જ છે એમ સમજી અને સ્વચ્છતા જાળવવી એવી એક નમ્ર અપીલ છે।